નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 માં એવા ટોપિક ભણીએ છીએ કે જે ટેક્સ્ટ બુકની અંદર સીધા આપ્યા નથી, પણ થોડું રેફરન્સ મટીરિયલ છે, એનસીઈઆરટી સિવાયનો ભાગ છે, જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ નીટની એક્ઝામ માટે ઉપયોગી છે એવા ટોપિકની વાત કરીએ છીએ। એટલે ટેક્સ્ટ બુકની અંદર આ ટોપિક આપેલા નથી અને આપણે જે તમને મટીરિયલ આપીએ છીએ એની અંદર આ ટોપિક જોવા મળશે તમને, અથવા તો આ ટોપિક હશે એટલે એ સમજવામાં સરળ રહે। એટલે આ ટોપિક થોડા ફટાફટ જોઈ નાખીએ છીએ। તો એમાં સૌપ્રથમ હેબલ એન્ડનો સિદ્ધાંત જોઈએ। ખરેખર જે વર્ધનશીલ પેશી છે એ વર્ધનશીલ પેશીમાંથી બાકીના ભાગો પ્રાથમિક અંગો કેવી રીતે સર્જાય છે। વર્ધનશીલ પેશીના આપણે સ્થાનને આધારે 3 પ્રકાર જોઈ ગયા: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી। તો જે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે તેમાંથી આપણે એમ કહીએ છીએ કે એ સામાન્ય રીતે પ્રાથમિક પ્રકારની વર્ધનશીલ પેશી છે ઉત્પત્તિની દ્રષ્ટિએ, અને પ્રાથમિક અંગોનું નિર્માણ કરે છે। એટલે દાખલા તરીકે પ્રકાંડના ટોચના ભાગે આવેલી પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી એ પ્રકાંડના ભાગો કેવી રીતે બનાવે, આ દરેક જુદા જુદા પેશી તંત્રનું નિર્માણ એ વર્ધનશીલ પેશીમાંથી કેવી રીતે થાય છે એને સમજાવવા માટેના અલગ અલગ સિદ્ધાંત અને વાદ આવ્યા। તો આપણે એવા કેટલાક સિદ્ધાંત અને વાદની વાત કરીએ છીએ। તો હેબલ એન્ડના સિદ્ધાંત મુજબ આ પ્રાથમિક વર્ધનશીલ પેશી જે છે એ પ્રાથમિક વર્ધનશીલ પેશી એ અગ્રીય વર્ધનશીલ પેશી એને 3 વિભાગમાં વહેંચવામાં આવી। ધ્યાનથી સમજો તમે, આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીનો ભાગ, આ પ્રકાંડ છે તો પ્રકાંડના અગ્રસ્થ વર્ધનશીલ પેશીનો ભાગ હોય અહીંયા આ ભાગ, તો એને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવી। કેવા 3 ભાગોની અંદર જોજો, તો એમાં સૌથી આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીનો આ બહાર તરફનો જે ભાગ છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશીનો સૌથી બહાર તરફનો ભાગ એને અધિત્વક અથવા તો પ્રોટોડર્મ તરીકે ઓળખવામાં આવે, અને જે સૌથી બહારનું સ્તર છે અને અધિસ્તરીય પેશી તંત્ર બને। એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે વનસ્પતિના અંગોની અંદર પેશી તંત્ર 3 પ્રકારના છે। અધિસ્તરીય પેશી તંત્ર, સૌથી બહાર આવેલું પેશી તંત્ર; વાહક પેશી તંત્ર, જે વાહક પેશીઓની રચના કરે છે તે, અથવા તો વાહક પેશીઓ દ્વારા રચાય છે તે; અને એ બે સિવાયનો જે મુખ્ય ભાગ વધે, અધિસ્તર એટલે સૌથી બહાર, વાહક પેશી સૌથી અંદર તરફ, એ બે સિવાયની જે પેશીકીય રચના છે એને આધારોતક પેશી તંત્ર કહેવાય। એટલે વનસ્પતિ અંગોની અંદર 3 પેશી તંત્ર જોવા મળે: અધિસ્તર એટલે સૌથી બહારની તરફ, પછી વાહક પેશીની રચના કરતું તંત્ર એટલે વાહક પેશી તંત્ર, અને ત્રીજું આધારોતક પેશી તંત્ર એટલે વાહક પેશી અને અધિસ્તર સિવાયનું જે પેશી તંત્ર બને છે તેને આધારોતક પેશી તંત્ર કહેવાય। તો આ જે વર્ધનશીલ પેશી છે એમાં સૌથી બહારની તરફ આવેલું સ્તર, સૌથી બહારનું જે સ્તર છે એ સ્તરને અધિત્વક અથવા પ્રોટોડર્મ કીધું। કોને? હેબલ એન્ડે। અને એમાંથી સામાન્ય રીતે અધિસ્તરીય તંત્રનું નિર્માણ થાય, અધિસ્તરીય પેશી તંત્ર બને છે એવું હેબલ એન્ડનું માનવું હતું। એટલે પ્રકાંડનું અધિસ્તર પર્ણ હોય તો પર્ણનું અધિસ્તર, પ્રકાંડની બહાર પછી આવા રોમ આવેલા હોય તો પ્રકાંડ રોમ વગેરે આ અધિત્વકમાંથી બને છે, એટલે કે પ્રોટોડર્મમાંથી બને છે। ત્યાર પછી બીજો એક ભાગ આવેલો અહીંયા, જેમાંથી એધા બને છે। આ આપણને પૂર્વ એધા તરીકેનો ભાગ કીધો, પ્રોકેબિયમ। જો આ બધો ભાગ અહીંયા સુધી, હું તમને એક વસ્તુ મગજમાં રહે કે અહીંયા સુધી હું જે દોરું છું એ બધી વર્ધનશીલ પેશીની જ વાત છે, અને વર્ધનશીલ પેશીમાં આવી રીતે પૂર્વ એધા આવેલી છે। આ પૂર્વ એધા આ વર્ધનશીલ પેશીમાં આમાંથી સામાન્ય રીતે પ્રાથમિક વાહક પેશીના ઘટકોનું નિર્માણ આ પૂર્વ એધામાંથી થાય છે, પ્રોકેબિયમમાંથી થાય છે। એટલે વાહક પેશી તંત્ર, વાહિપુલ, વાહિપુલની અંદર પ્રાથમિક જલવાહક, પ્રાથમિક અનવાહક અને પ્રાથમિક વાહક પેશી તંત્રના ઘટકો આ વર્ધનશીલ પેશીના પ્રોકેબિયમ વાળા ભાગમાંથી થાય। એટલે વર્ધનશીલ પેશીના એને ભાગ પાડી નાખ્યા। સૌથી બહારની તરફ અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાં સૌથી બહાર તરફ આવેલી રચના એને અધિત્વક કીધું, અને સૌથી અંદર જે વાહક પેશીનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશી છે એને પૂર્વ એધા તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યાર પછી આધાર વર્ધનશીલ પેશી, ગ્રાઉન્ડ મેરિસ્ટમ, એટલે આ બે સિવાયનો જે વિસ્તાર છે આ આખો વિસ્તાર, દાખલા તરીકે જે હું રેડ કલરથી દોરું છું તે, એ બધો આધાર વર્ધનશીલ ગ્રાઉન્ડ મેરિસ્ટમ છે, આધારોતક પેશી તંત્રની રચના કરે છે તે।
સમજાણું? એટલે એણે વર્ધનશીલ પેશીને આવા 3 ભાગોમાં વિભાજિત કરી નાખ્યું. સૌથી બહાર અધિસ્તર, જે અધિસ્તરીય પેશી તંત્રની રચના કરે. વચ્ચે એક ભાગ આ ગ્રીન કલરનો, એને પ્રોકેબિયમ કીધું, પૂર્વ એધા, જે વાહક પેશી તંત્ર અને વાહિપુલની રચના કરે છે. અને એ સિવાયના બાકીના વર્ધનશીલ પ્રદેશના કોષો, જેને આધાર વર્ધનશીલ પેશી કહેવામાં આવે, જે આધારોતક પેશી તંત્રની રચના કરે છે. એટલે અધિસ્તર અને વાહિપુલ સિવાયના ભાગો, એટલે આધારોતક પેશી તંત્રમાં કોનો સમાવેશ થાય? તો જુઓ, એમાં સમાવેશ થાય અધસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજાતંતુ અને મજા વગેરેનો સમાવેશ થાય છે. આવું હેબરલેન્ડના સિદ્ધાંત. અને હેબરલેન્ડે આવી વાત કરી કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવા 3 ભાગોમાં વિભાજિત છે. અધિત્વક, જે અધિસ્તરની રચના કરે, પ્રોકેબિયમ એટલે પૂર્વએધા, જે વાહક પેશી તંત્ર બનાવે છે, અને ગ્રાઉન્ડ મેરિસ્ટમ એટલે કે આધારક વર્ધનશીલ પેશી, જે આધારોતક પેશી તંત્રની રચના કરે છે. આવું હેબરલેન્ડના સિદ્ધાંત મુજબ સમજવામાં આવ્યું. પછી બીજા વૈજ્ઞાનિકોએ વળી કંઈક જુદી વાત કરી. જુઓ જી, શું વાત કરી? તો અલગ અલગ વનસ્પતિમાં અગ્રીય વર્ધન, આ હેબરલેન્ડની વાત થયા પછી આપણે એક એવો પોઈન્ટ જોઈ નાખીએ કે દરેક વનસ્પતિની અંદર અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવી જ નથી હોતી, અને બહુકોષીય પણ ન હોય એવું બની શકે. હવે હું એમ કહું કે જુદા જુદા આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી. તો અગ્રીય વર્ધનશીલ પેશી મોટા ભાગની લીલ અને ફૂગમાં ગેરહાજર હોય, એમાં ન હોય. લીલ અને ફૂગમાં ગેરહાજર છે. આ વનસ્પતિઓના દરેક કોષો વિભાજનશીલ છે. એટલે આવા પ્રકારના સમૂહ છે એના દરેક કોષો વિભાજનશીલ છે, અને તેથી સામાન્ય રીતે એ દરેક ભાગ વિભાજન પામી અને નવો સર્જાઈ શકે. દાખલા તરીકે આમ છે, આ 2 કોષ વિભાજનશીલ, આ 2નું વિભાજન થઈને એના કદમાં વધારો થાય, 2 માંથી 4 કોષો થયા, એટલે એ અગ્રીય વૃદ્ધિ ન પામે. એટલે આમ કોઈ અગ્રભાગ જ સતત વૃદ્ધિ પામીને આગળ થતો જાય એવું નથી. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં શાખા હોય તો શાખાનો અગ્રભાગ જ વૃદ્ધિ પામતો જાય, એટલે એ બધા અગ્રીય વૃદ્ધિ દર્શાવે. પણ લીલ અને ફૂગ જેવા કોષોની અંદર આવો અગ્રીય વર્ધનશીલ પેશી જેવી રચના જ નથી, એ તો ગેરહાજર છે, અને એટલે એમાં અગ્રીય વૃદ્ધિ જોવા ન મળે, કારણ કે દરેક કોષ વિભાજનશીલ છે, દરેક કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. અને આમ વનસ્પતિમાં આ પ્રકારની વૃદ્ધિને વિસરિત વૃદ્ધિ કહેવામાં આવે છે. એટલે તમે સમજો, આ દરેક કોષ વિભાજનશીલ હોય, 1 માંથી 2 થાય, 2 માંથી 4, એટલે તંતુ બધી બાજુથી પહોળો લાંબો થાય, મોટો થાય. ફરી પાછા દરેક કોષ વિભાજન પામીને તંતુની લંબાઈમાં બધી બાજુ વધારો થાય. વિસ્તરિત વૃદ્ધિ, બધી દિશામાં તે વૃદ્ધિ પામી શકે છે. અને વિસ્તરિત વૃદ્ધિ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. પ્રાણીઓના દેહ, આખો દેહ વધે છે, પણ વનસ્પતિમાં આવું નહીં થાય. બહુ સમજવા જેવી વાત છે. એક વસ્તુ ધ્યાનમાં લેજો, વનસ્પતિની અંદર તમે આ ડાળી છે, આ ડાળીમાં માનો કે તમે અહીંયા ખીલી ખોડો, આ છોડ ખૂબ મોટો થશે, પણ એ ખીલી ત્યાં જ રહેશે. એમાં વૃદ્ધિ પામતો ભાગ અગ્રસ્થ ભાગ છે. આ ક્રમશઃ વધતો જાય છે, વધતો જાય છે. આખું પ્રમાણમાં વૃદ્ધિ નથી થતી. છોડ મોટો થાય અગ્રસ્થ ભાગેથી થાય છે. પ્રાણી છે તો બાળક છે, એ બાળક આવડું હોય ત્યારે ખાલી પછી માથેથી નથી વધતું, પગ એવડા ને એવડા નથી રહેતા. પ્રમાણસહ વૃદ્ધિ થાય, આખું શરીરની વૃદ્ધિ થાય, એટલે એ વિસ્તરિત વૃદ્ધિ છે. અને લીલમાં એમાં પણ વિસ્તરિત વૃદ્ધિ જોવા મળે, પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અગ્રસ્થ વૃદ્ધિ જોવા મળે. આગળના ભાગો વૃદ્ધિ પામતા જાય. તમે કોઈ પણ પ્રકાંડની અંદર અહીંથી આમ ખીલી મારી તો એ ખીલી સહિતનો ભાગ ઊંચો નથી થતો. એવું નહીં થાય કે ખીલી ઊંચી થઈ ગઈ, ખીલી તો એ જ જગ્યાએ રહેશે. માનો કે એ જમીનથી 2 ફૂટ દૂર હતી તો એ 2 ફૂટ દૂર જ રહેશે ખીલી. એ છોડ થઈ ગયો હશે 50 ફૂટનો, પણ ખીલી તો જમીનથી 2 ફૂટ જ દૂર રહેશે. સમજમાં આવે છે? એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અગ્રીય વૃદ્ધિ દર્શાવે, આવી વિસ્તરિત વૃદ્ધિ ન હોય, પણ દરેક કોષો જે વિભાજન પામે છે, કદમાં વધે છે, એ વિસ્તરિત વૃદ્ધિ દર્શાવી શકે. બદામી લીલ, જોજો હવે બહુ અગત્યની વાત કરી છે. સામાન્ય રીતે લીલ અને ફૂગની અંદર અગ્રીય વર્ધનશીલ પેશી નથી, ગેરહાજર છે, પણ અપવાદ છે. જોજો, બદામી લીલ એટલે ઉદાહરણ તરીકે ડિક્ટિયોટા, પછી દ્વિઅંગી અને કેટલીક ત્રિઅંગી, બધી નહીં, કેટલીક ત્રિઅંગી વનસ્પતિઓમાં અગ્રીય વર્ધનશીલ પેશી એક કોષોની બનેલી છે. આપણે પહેલા એવું કીધું કે લીલમાં ફૂગમાં આવી વર્ધનશીલ પેશી જ નથી, અને પેશી હોય તો બહુકોષીય હોય. તો પાછો જોજો, અહીંયા કેટલા કન્ફ્યુઝન થાય એવી વાત છે. બદામી લીલ એટલે આ અપવાદ છે કે લીલની અંદર આવા વર્ધનશીલ કોષની હાજરી છે, જે અગ્રભાગેથી જ વૃદ્ધિ પામે. પછી દ્વિઅંગી અને કેટલીક ત્રિઅંગી વનસ્પતિ, બધી નહીં, કેટલીક ત્રિઅંગી વનસ્પતિમાં વર્ધનશીલ પેશી એક કોષોની બનેલી. સામાન્ય રીતે વર્ધનશીલ પેશી શબ્દ આવે તો એક કોષ હોય નહીં, પણ અહીંયા એક વર્ધનશીલ તરીકેનો એક કોષ અગ્ર તરફ આવેલો છે, એટલે આવી વર્ધનશીલ પેશીને એક કોષની બનેલી છે એવું કહીએ છીએ. અને આ કોષને અગ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોષ પિરામિડ આકારના હોય. પિરામિડ આકારના એટલે એમાં 4 ફલક જોવા મળે, 3 આમ અને એક નીચે ચોથું, ચતુષ્ફલકીય હોય છે.
અને એને અગ્રીય કોષ તરીકે ઓળખાય છે. જે વૃદ્ધિ પામીને સતત એક પછી એક કોષ ઉમેરતા જાય અને આગળનો કોષ એમને અગ્રીય કોષ તરીકે જોવા મળે, વર્ધનશીલ કોષ જોવા મળે. હંસરાજ અને અનાવૃત બીજધારીમાં અને આવૃત બીજધારીમાં, જો ત્રિઅંગી વનસ્પતિ હંસરાજ, ફન, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીમાં અગ્રીય વર્ધનશીલ પેશી અસંખ્ય કોષોની બનેલી હોય, બહુકોષીય હોય છે. અને અગ્રીય વર્ધનશીલ પેશીની રચના અને ગોઠવણ માટેના કેટલાક ખ્યાલો આપણને અલગ અલગ મળ્યા છે, જોવા મળે છે. એનો અભ્યાસ આપણે લઈએ છીએ, જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી. આવી કેટલીક બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે MCQમાં એમાં ક્યાંય આપણને તકલીફ ન પડે. હવે જો એમાંથી એક સિદ્ધાંત છે, સૌથી પહેલો સિદ્ધાંત જોઈએ છે હિસ્ટોજન સિદ્ધાંત. અગ્રીય અથવા અગ્રસ્ત વર્ધનશીલ પેશીમાં હિસ્ટોજન સિદ્ધાંત. એણે શું કર્યું? આ અગ્રીય વર્ધનશીલ પેશીના 3 સ્તરોમાં વિભાજિત કરી નાખ્યા. હિસ્ટોજન સિદ્ધાંત. આ હિસ્ટોજન સિદ્ધાંત છે તે મૂલાગ્રની ગોઠવણી માટે સૌથી વધુ અનુકૂળ ગણવામાં આવે છે. મૂલાગ્રની ગોઠવણી માટે સૌથી વધુ પ્રમાણમાં માન્ય છે. અને હેન્સ્ટેન દ્વારા આપવામાં આવ્યો 1870માં તે રજૂ કરવામાં આવ્યો હતો. અને હેન્સ્ટેનના મંતવ્ય મુજબ મૂળ કે પ્રરોહાગ્રમાં 3 વર્ધનશીલ પ્રદેશો હોય, એટલે કે વર્ધનશીલ પેશીને 3 સ્તરમાં 3 પ્રદેશમાં વિભાજિત કરી શકાય છે. એ પ્રદેશને એને નામ આપ્યું હિસ્ટોજન, હેન્સ્ટેને. એમાં સૌથી બહારનું સ્તર છે ડર્મેટોજન, પછી વચ્ચેનું મધ્યરંભ પેરીબ્લેમ અને સૌથી અંદરનું પ્લેરોમ. આવા 3 સ્તર છે. હવે આ અધિસ્તર સંયોજક આપણી જે વર્ધનશીલ પેશી છે, એમાં વર્ધનશીલ પેશીમાં સૌથી બહારનું સ્તર છે. એ બહારનું સ્તર આ બાજુ નવા નવા કોષો ઉમેરી અને અધિસ્તરનું નિર્માણ કરે, એને અધિસ્તરજન કહેવામાં આવે. એટલે અધિસ્તર પેશીની અંદર આવા જુદા જુદા સ્તરો છે. એ સ્તરમાંથી જે સ્તર સૌથી બહારની બાજુના આવરણ અથવા તો સ્તરનું નિર્માણ કરતા કોષો બનાવે છે, એને અધિસ્તરજન અથવા ડર્મેટોજન કહેવાય. સૌથી બહારની બાજુ એક કોષીય સ્તર છે અને એક સ્તરીય અધિસ્તરનું નિર્માણ કરે. આ અધિસ્તર બનાવ્યું, અધિસ્તરનું નિર્માણ કરે છે, એને અધિસ્તરજન અથવા ડર્મેટોજન કહેવામાં આવે છે. ત્યાર પછી હવે જો મધ્ય સ્તર છે, જે મધ્યરંભ, એ મધ્યરંભ છે ને અધિસ્તરની અંદરના ભાગમાં કેટલાક આધારોતક ભાગોનું નિર્માણ કરે છે. એટલે કે આ મધ્યરંભ છે, એ મધ્યરંભ આ પીળા કલરનો જે ભાગ બનાવ્યો છે એમાં એ સામાન્ય રીતે બાહ્યક છે, અંતસ્તર છે, એવા બધા ભાગોનું નિર્માણ કરતો ભાગ છે. એટલે એણે શું કર્યું છે, હેન્સ્ટેને આ જે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, મૂલાગ્રની અગ્રસ્થ વર્ધનશીલ પેશી તેને 3 ભાગમાં વિભાજિત. સૌથી બહારનું સ્તર છે તો કે એને અધિસ્તરજન કહી દો, ડર્મેટોજન, જે અધિસ્તરનું નિર્માણ કરે છે, મૂલાધિસ્તર અથવા અન્ય ભાગો. પછીનું જે ભાગ છે કોષોનો લેવલ હતું, એ સ્તરને એને વિભાજિત કર્યું બાહ્યરંભમાં. બાહ્યરંભ પ્રદેશ એણે એમાં વિભાજિત કર્યું પેરીબ્લોમ, એટલે બાહ્યરંભ પ્રદેશની અંદર. તો એ પરિરંભ પ્રદેશમાં વિભાજિત કર્યું કે જેની અંદરથી બાહ્યકનો વિસ્તાર છે એ નિર્માણ થાય છે એવું દર્શે. અને અંદરનું સૌથી અંદરનું સ્તર છે એને પેરીબ્લેમ કીધું, એટલે રંભ પ્રદેશ કીધો. અને આ રંભ પ્રદેશ છે એ આખો ભાગ અંદરનો ભાગ છે એ બનાવે છે, એટલે જેની અંદર વાહિપુલ છે, મધ્યરંભ છે વગેરે જેવા ભાગોનું નિર્માણ થાય છે. એટલે હેન્સ્ટેને આ હિસ્ટોજન સિદ્ધાંતની અંદર આખી અગ્રવર્ધનશીલ પ્રદેશને 3 ભાગમાં વિભાજિત કર્યા: અધિસ્તરજન, બાહ્યક રંભજન અને મધ્યરંભજન. અધિસ્તરજનમાં સૌથી અધિસ્તરનું નિર્માણ કરતો ભાગ થયો. પછી વર્ધનશીલ પ્રદેશનો બીજો વિસ્તાર એવો છે કે જે મધ્યરંભજન અને અધિસ્તરજનની વચ્ચે આવેલી વર્ધનશીલ કોષો જે બાહ્યક રંભજનનું નિર્માણ કરે છે, એટલે કે બાહ્યક પ્રદેશનું નિર્માણ કરે છે, અંતઃ સ્તરનું નિર્માણ કરે છે. અને સૌથી અંદર તરફ આવેલું સ્તર છે અને જે મધ્યરંભજન તરીકે ઓળખાય છે અને જે મધ્યરંભનું નિર્માણ કરે છે. અધિસ્તરજન એટલે અધિસ્તરનું નિર્માણ કરતું, બાહ્યક રંભજન એટલે બાહ્યકનું નિર્માણ કરતું, મધ્યરંભજન એટલે મધ્યરંભનું નિર્માણ કરતું, જન એટલે જનતું નિર્માણ કરતું. આવી રીતે વર્ધનશીલ પેશીને 3 સ્તરોમાં વિભાજિત કરી નાખી. અને ત્યાર પછી આપણે અલગ અલગ સિદ્ધાંતની વાત કરીએ તો એમાં હિસ્ટોજન સિદ્ધાંતની સૌથી પહેલા વાત કરીએ. અને હિસ્ટોજન સિદ્ધાંત મુખ્યત્વે મૂલાગ્રની ગોઠવણી માટે વધુ પ્રમાણમાં માન્ય છે. અને હેન્સ્ટેન દ્વારા 1870માં તેને રજૂ કરવામાં આવ્યો. અને એમના મત મુજબ આ મૂલાગ્રની પ્રરોહાગ્ર પેશી છે અથવા મૂળની પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશીઓ છે તેને 3 સ્તરોમાં વિભાજિત કરી અને નામ કર્યું કે ભાઈ એની અંદર 3 સ્તરો છે. એમાં સૌથી બહારની તરફ અધિસ્તર પેશીનું નિર્માણ કરતું જેને અધિસ્તરજન કહેવામાં આવે છે. તો આ અધિસ્તરજન તરીકે ઓળખાય છે. અને જે અંગોનું સૌથી બહારનું સ્તર બાહ્ય આવરણનું નિર્માણ કરતો ભાગ છે. અને અધિસ્તરજન એટલા માટે કહેવાય કે અધિસ્તરનું નિર્માણ કરતી આ વર્ધનશીલ પેશી છે એ વિભેદન પામીને અધિસ્તરમાં ફેરવાય છે.
અને અધિસ્તરની નીચેની બાજુએ આવેલું જે કોષોની વર્ધનશીલ પેશીના કોષોનું જે સ્તર છે એ વર્ધનશીલ પેશીના કોષોનું સ્તર એ બાહ્યકનું નિર્માણ કરે છે અને એટલે એને બાહ્યક રંભજન તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી અંદર તરફ આવેલું વર્ધનશીલ પેશીનું સ્તર, સૌથી અંદર તરફ આવેલ વર્ધનશીલ પેશીનું સ્તર છે મુખ્ય મધ્યરંભ વાહક પેશીયુક્ત પરિચક્ર અને બીજી મજા પ્રદેશ અને વાહક પેશીનું નિર્માણ કરતા મધ્યરંભનું નિર્માણ કરે છે અને એટલે એને મધ્યરંભજન તરીકે ઓળખાય. આમ વર્ધનશીલ પેશી મૂળની મૂલાગ્રમાં આવેલી વર્ધનશીલ પેશીને 3 હિસ્ટોજનમાં વિભાજિત કર્યા. 3 સ્તરના સિદ્ધાંત દ્વારા એને રજૂ કર્યું. સૌથી બહાર અધિસ્તરજન જે અધિસ્તરનું નિર્માણ કરે છે, બાહ્યક રંભજન જે બાહ્યક પ્રદેશનું નિર્માણ કરે છે અને મધ્યરંભજન જે મધ્યરંભનું નિર્માણ કરે છે. આવા 3 સ્તરો અગ્રીય વર્ધનશીલ પેશીમાં મૂળમાં જોવા મળે છે. અને પેલા સામાન્ય ખ્યાલ એવો હતો કે મૂળની ફરતે મૂળ ટોપી હોય એ અધિસ્તરજનમાંથી જ બને છે એવું માનવામાં આવતું હતું અથવા તો આવે છે. હવે આ બાહ્યક રંભજન મધ્યરંભજન આવી જ આપણે એક સામાન્ય આકૃતિ દ્વારા જે માઇક્રોસ્કોપિક આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ વિસ્તારની અંદર વર્ધનશીલ પ્રદેશ છે. વર્ધનશીલ પ્રદેશનો જે આ ભાગ છે, આ ભાગ જે અધિસ્તરજન છે જે અધિસ્તરનું નિર્માણ કરે છે. ત્યાર પછી વર્ધનશીલ પ્રદેશનો આ જે ભાગ છે, આ ભાગ જે બાહ્ય રંભજન તરીકે ઓળખાય, જે બાહ્યકનું નિર્માણ કરે છે, જે બાહ્યક પ્રદેશનું નિર્માણ કરે છે. અને ત્યાર પછી વર્ધનશીલ પ્રદેશનો આ જે ભાગ છે, આ ભાગ જે મધ્યરંભનું નિર્માણ કરે છે. સમજમાં આવે છે? એટલે અહીંયા આ અધસ્તર બાહ્યક અંત અધસ્તર વગેરે જેવીનું નિર્માણ કરે એ બાહ્યક રંભજનમાં આવશે. મધ્યરંભ સૌથી અંદરનો ભાગ છે. આ કોષોનું વિભાજન થાય અને મધ્યરંભનું નિર્માણ થાય, જેમાં પરિચક્ર, વાહિપુલ, મજ્જાતંતુઓ, મધ્યક કિરણો વગેરે જેવા ઘટકો અથવા તો મજ્જા પ્રદેશ વગેરેનું નિર્માણ થાય. આપણે જોઈએ તો આમ થાય, આ વર્ધનશીલ પેશીમાંથી અહીંયા બને છે એ અધિસ્તર છે. આ જે ભાગ ગયો આમ એ બાહ્યકનો ભાગ છે અહીંયા, અને અહીંયા જે ગયો એ મધ્યરંભનું નિર્માણ કરે. આડો છેદ લ્યો તો સૌથી બહાર બાહ્યક દેખાય. આ વ્હાઇટ કલરનો પોર્શન દેખાય એ બાહ્યક છે. સોરી, આ આડો છેદ તમે લ્યો એટલે સૌથી બહાર અધિસ્તર દેખાય, વચ્ચે વ્હાઇટ કલરનો ભાગ એ બાહ્યક છે અને અહીંયા પાછો ડાર્ક કરેલો એ રંભ પ્રદેશ છે, મધ્યરંભ છે. આ સિદ્ધાંત માત્ર મૂલાગ્ર માટે જ સાચો છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના પ્રરોહાગ્ર માટે તે લાગુ પડતો નથી. કયો? હિસ્ટોજન સિદ્ધાંત હેન્સ્ટેન દ્વારા. કારણ કે લગભગ બધી જ આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીમાં પ્રરોહાગ્ર 3 હિસ્ટોજનમાં વિભાજિત કરી શકાતા નથી. એટલે આવૃત અને અનાવૃતમાં મોટે ભાગે એને 3 હિસ્ટોજનમાં વિભાજિત કરી શકાતા નથી. મૂળ માટે જ વધારે લાગુ પડે છે. તો આને ઉપર આપણે જે કાંઈ હિસ્ટોજન દર્શાવ્યા 3 અધિસ્તરજન, બાહ્યક રંભજન, મધ્યરંભજન, એને હિસ્ટોજન વિસ્તાર કહેવામાં આવે. હવે આ 3 હિસ્ટોજનનો વર્ણ સમાવેશ કરતા ચોથા પ્રકારનો હિસ્ટોજન એકદળી મૂળમાં આવેલો હોય છે. એટલે એકદળીના મૂળમાં તો કંઈક વિશિષ્ટ જોવા મળ્યું. જોજો હવે વાતને સમજો. એકદળીના મૂળમાં હજુ એક હિસ્ટોજન, દ્વિદળીના મૂળમાં સામાન્ય રીતે 3 હિસ્ટોજન છે. એક અધિત્વકજન વાળી વાત કરી તે, જેને અધિસ્તરજન ડર્મેટોજન કહેવામાં આવે છે તે, પછી બાહ્યકજન કીધું અને મધ્યરંભજન કીધું. આ સિવાય એકદળી વનસ્પતિમાં હજુ જોવા મળે છે કેલિપ્ટ્રોજન, એટલે મૂળ ટોપ જનન. મૂળ ટોપના નિર્માણ કરવા માટે અધિસ્તરમાં વધુ એક સ્તર આવેલું હોય. અધિસ્તરની અંદર હિસ્ટોજન સિદ્ધાંત એવું કહે છે કે અગ્રીય વર્ધનશીલ પેશી, મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી 3 સ્તરોમાં વિભાજિત હોય. એક અધિસ્તરજન, એક બાહ્યક રંભજન અને ત્રીજું મધ્યરંભજન. પણ એકદળી વનસ્પતિના મૂળમાં ક્યાંક એવું જોવા મળ્યું, એટલે અગ્રીય વર્ધનશીલ પેશી 4 સ્તરોમાં વિભાજિત હોય. અધિસ્તરજન તો છે જ, બાહ્યક રંભજન છે જ અને મધ્યરંભજન છે, પણ આ સિવાય અધિસ્તરજનની બહાર કેલિપ્ટ્રોજન એટલે કે મૂળ ટોપ જનન, મૂળ ટોપના નિર્માણ કરતો પણ પ્રદેશ આવેલો હોય છે. તો મૂળ ટોપ એકદળીમાં મૂળ ટોપ જનન દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે કેલિપ્ટ્રોજન દ્વારા ઉત્પન્ન થાય. મૂળ ટોપ અને મૂલાધિસ્તર દ્વિદળીમાં અધિસ્તર દ્વારા ઉત્પન્ન થાય. વાત બહુ ધ્યાનથી સમજવા છે. એકદળી વનસ્પતિમાં મૂળ ટોપનું નિર્માણ મૂળ ટોપ જનન દ્વારા થાય, પણ દ્વિદળી વનસ્પતિમાં એ અધિસ્તરજન દ્વારા થાય છે અથવા તો અધિસ્તર દ્વારા થાય છે. આપ ધ્યાન મારીએ. આ ડર્મેટોજન છે, આ એટલે એ અધિસ્તરનું નિર્માણ કરે. આ ડર્મેટોજન અધિસ્તર. પછી આટલા ભાગો છે ને એ બાહ્યકજનનું નિર્માણ કરે, આ બાહ્યક. અને અહીંથી આ જે ભાગ છે ને એ મધ્યરંભનું નિર્માણ કરે. હવે એકદળી વનસ્પતિમાં એવું જોવા મળ્યું કે કેટલીક વનસ્પતિની અંદર એકદળીમાં મૂળ ટોપના નિર્માણ માટે તમને વધારે
આ બીજું સ્તર જોવા મળ્યું. જો આ છે આ કોષોનું સ્તર. જો આ અગ્રસ્થ વર્ધનશીલ કોષોનું સ્તર છે અને એ કેલિપ્ટ્રોજન છે. એટલે મૂળ ટોપ જનન, આ જે મૂળ ટોપનું નિર્માણ થયું, આ મૂળ ટોપના જે કોષો સર્જાણા એ મૂળ ટોપ જનન દ્વારા સર્જે છે. એટલે એકદળી વનસ્પતિમાં મૂળની અંદર અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાં 4 સ્તર થઈ ગયા. એમાં એક વધારાનું કયું આવ્યું? કેલિપ્ટ્રોજન. હા, પ્રકાંડની અંદર આ સિદ્ધાંત લાગુ નથી પડતો કારણ કે ત્યાં 3 સ્તરે નથી જોવા મળતા, પણ એકદળીના મૂળમાં આવા 4 સ્તર જોવા મળ્યા. એટલે ડર્મેટોજન, અધિસ્તરજન આપણે કહીએ છીએ તે, બાહ્યક રંભજન, મધ્ય રંભજન અને ત્રીજું આવ્યું ચોથું આવ્યું કેલિપ્ટ્રોજન. અને કેલિપ્ટ્રોજન સામાન્ય રીતે મૂળ ટોપના નિર્માણ સાથે સંકળાયેલ છે. હવે એને સિમ્પલ સમજી લઈએ. મૂળનો પ્રકાર જો દ્વિદળી હોય તો ઇસ્ટ્રોજનની સંખ્યા કેટલી આવશે? 3. એ તો તમને ખબર છે. 3 ક્યાં? એક અધિસ્તરજન, બાહ્યક રંભજન અને મધ્ય રંભજન. તો એમાં સૌથી બહારનું ઇસ્ટ્રોજન કેવું હોય દ્વિદળીમાં? અધિસ્તરજન. એ જ બહારનું છે. અને મૂળ ટોપનું નિર્માણ એ કોણ કરે? અધિસ્તરજન જ કરે છે. પણ એકદળી વનસ્પતિનું મૂળ હોય તો એમાં ઇસ્ટ્રોજનની સંખ્યા 4 થઈ જશે અને એમાં સૌથી બહારની તરફ કયું જનન ઇસ્ટ્રોજન આવેલું હોય? મૂળ ટોપ જનન. અને મૂળ ટોપીનું નિર્માણ કેના દ્વારા થાય? મૂળ ટોપ જનન દ્વારા. એટલે કે જે સૌથી બહાર આવેલું છે એના દ્વારા મૂળ ટોપનું નિર્માણ થાય. દ્વિદળી વનસ્પતિમાં સૌથી બહાર કોણ છે? અધિસ્તરજન છે. અને એકદળી વનસ્પતિના મૂળમાં મૂળ ટોપ જનન છે. પણ અપવાદ આ બધામાં હોય તો એકાદું અપવાદની વાત કરીએ. એક હિસ્ટોન, જો રેનન્ક્યુલસ જેવી વનસ્પતિમાં એક હિસ્ટોજન આવેલ હોય એટલે કે એક જ સ્તર છે અધિછદીય પેશીમાં, અને કેસ્યુરિનાના મૂળમાં 2 હિસ્ટોજન આવેલા હોય, આ અપવાદ છે. રેનન્ક્યુલસના મૂળની અધિછદીય અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાં માત્ર એક જ સ્તર છે અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાં, અને કેસ્યુરિના વનસ્પતિના મૂળની અંદર 2 હિસ્ટોજન છે અને રેનન્ક્યુલસમાં 1 હિસ્ટોજન છે. અને મૂળ ટોપીની હાજરીને કારણે મૂલાગ્રનું સ્થાન ઉપછેડા કે અગ્રભાગમાં હોય છે. તેથી મૂળમાં મહત્તમ વૃદ્ધિ અગ્રકના સહેજ પાછળના ભાગ. આ પણ એકાદી વખત નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બહુ સરસ વાત કરી છે. આમ મૂળ ટોપ હોય એટલે ખરેખર અગ્રસ્થ વર્ધનશીલ પેશી અહીંયા હોય તો મૂળ ટોપ થાય. એટલે મૂળની ટોચ તો અહીંયા થયું, પણ ટોચથી સહેજ પાછળ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય. સમજાય છે? એટલે મૂળમાં મહત્તમ વૃદ્ધિ અગ્રકના, એટલે અગ્રક ટોચ છે એનાથી સહેજ પાછળના ભાગે થાય છે. આ ધ્યાન મારીએ. કેટલીક બાબતો અથવા નોંધ જોઈએ. જે જલોદભિદ વનસ્પતિમાં સામાન્ય રીતે મૂળ ટોપ ગેરહાજર. જલોદભિદ વનસ્પતિમાં પાણીમાં મૂળ ટોપ ન હોય. પિસ્ટિયા, જલ શૃંખલા, જલકુંભી, એમાં મૂળ ટોપ નથી, ગેરહાજર હોય. સામાન્ય રીતે મૂળ ટોપ 1 હોય, પરંતુ કેટલીક વનસ્પતિ છે પાંડાનસ, આ પાંડાનસમાં મૂળ ટોપ 1 થી વધારે હોય છે. અને મૂળ ટોપની અંદર વધારે પ્રમાણમાં ગોલ્ગીકાઈ જોવા મળે, જેથી કરીને તે શ્લેષ્મનો સ્ત્રાવ વધુ કરી શકે અને મૂળને પાતળું બનાવે છે, અને જેથી જમીનમાં અંદરને અંદર આગળ વધવામાં તે મદદરૂપ થાય. પણ જલજ વનસ્પતિમાં એને જમીનમાં દાખલ થવું નથી, એટલે એના રક્ષણ માટે મૂળ ટોપની આવશ્યકતા નથી. પણ સ્થલજ વનસ્પતિમાં હોય. પણ એક મૂળ ટોપ મોટે ભાગે જોવા મળે, પણ પાંડાનસ જેવી વનસ્પતિમાં મૂળ ટોપની સંખ્યા 1 થી વધારે હોય. એકદળી વનસ્પતિના મૂળમાં અધિસ્તર અને કેલિપ્ટ્રોજન બંને ડર્મેટોજનમાંથી બને છે. જોજો હવે. એટલે ખરેખર પેલા આ એકદળી વનસ્પતિની અંદર કેલિપ્ટ્રોજન અને અધિસ્તરજન 2 શરૂઆતમાં તો ડર્મેટોજન હોય એમાંથી જ 2 સ્તર બને છે. એટલે સાવ સ્ટાર્ટિંગના ડર્મેટોજનમાંથી જ આ 2 બને છે, કેલિપ્ટ્રોજન અને અધિસ્તર. સમજમાં આવ્યું? પણ વાસ્તવમાં એકદળી વનસ્પતિની અંદર 4 સ્તરો જોવા મળે છે, પણ એમાંથી પછી અધિસ્તરજનમાંથી જ કેલિપ્ટ્રોજનનું નિર્માણ થયું હોય છે. એટલે કે ડર્મેટોજનમાંથી જ કેલિપ્ટ્રોજનનું નિર્માણ થયું હોય છે. હવે સુષુપ્ત કેન્દ્રની એક વાત કરવી છે થોડી. આ એવા કોષો છે જો ક્વેશન્ટ સેન્ટર અસક્રિય, ઓછા સક્રિય કોષોનો સમૂહ જે અધિસ્તર અને મૂળ ટોપ જનનની વચ્ચે અથવા તો સક્રિય વર્ધનશીલ પેશી કે મૂળ ટોપની વચ્ચે આવેલા હોય છે. જો આ સક્રિય વર્ધનશીલ પેશી છે, આ મૂળ ટોપ જન છે, અધિસ્તરજન છે, અને આ બાકીના સક્રિય વર્ધનશીલ, તો એની વચ્ચે કેટલાક કોષો આવેલા છે જે ઓછા સક્રિય હોય અથવા અસક્રિય કોષોના સમૂહ આવેલા છે. આવા સમૂહને સુષુપ્ત કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે અગ્રસ્ત વર્ધનશીલ પેશીમાં વચ્ચે કેટલાક કોષો સુષુપ્ત અવસ્થામાં હોય છે. આ કોષો અસક્રિય હોય છે. સામાન્ય રીતે વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય, પણ એમાં વચ્ચે ક્યાંક એવા કોષોના સમૂહો છે કે જે ઓછા સક્રિય છે, અસક્રિય છે, જેને સુષુપ્ત કેન્દ્ર કહેવાય. અને એ ખૂબ જ ઓછા પ્રમાણમાં DNA અને RNA ધરાવે છે. અને
કોષરસ પણ ખૂબ ઓછા પ્રમાણમાં થાય. એટલે ઓછા પ્રમાણમાં આમ તો DNA નો જથ્થો તો સમાન હોય, પણ એ દ્વિગુણન નથી પામતો કારણ કે વિભાજનની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. અને એટલે RNA પણ કારણ કે જનીનિક રીતે નિષ્ક્રિય છે, એટલે RNA પણ ખૂબ નથી જોવા મળતું. એટલે ઓછા પ્રમાણમાં DNA અને RNA તેમજ કોષરસની માત્રા પણ ઓછી હોય છે. નાના કોષ કેન્દ્ર અને પ્રોટીનનું સંશ્લેષણ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, એટલે તો એ નિષ્ક્રિય છે. સૌ પ્રથમ ક્લોઝ દ્વારા મકાઈના મૂળમાં તેની શોધ થઈ, આવા સુષુપ્ત કેન્દ્ર ક્વાસન્ટ સેન્ટરની. મૂળ ટોપ જનન શબ્દ જેન્કઝેવસ્કી દ્વારા આપવામાં આવ્યો છે. અને તમે સામાન્ય રીતે જુઓ તો મૂળના વર્ધનમાં સુષુપ્ત કેન્દ્ર આવેલા હોય, જે ઈજાગ્રસ્ત થવાથી કોઈ કોષો નાશ પામ્યા, કોઈ કોષો ઈજાગ્રસ્ત થયા, તો ઈજાગ્રસ્ત કોષોનું સ્થાન એ સામાન્ય રીતે આ સુષુપ્ત રહેલા કોષો છે અથવા સુષુપ્ત કેન્દ્રના કોષો છે, એ કોષો પુનઃસ્થાપિત થાય, વિભાજન પામી અને જે ઈજાગ્રસ્ત કોષોનું સ્થાન લે છે એનું પુનઃનિર્માણમાં મહત્વનો ભાગ લે છે. અને જ્યારે કેલિપ્ટ્રોજન નિષ્ક્રિય બને ત્યારે સુષુપ્ત કેન્દ્ર સક્રિય બને છે અને મૂળ ટોપ જનનની પ્રક્રિયાને આગળ વધારે છે. એટલે જો મૂળના વર્ધમાનમાં સુષુપ્ત કેન્દ્ર ઈજાગ્રસ્ત કોષોના પુનઃનિર્માણ માટે અગત્યનું છે. ઈજાગ્રસ્ત કોષો જે નાશ પામેલા એ કોષોનું ફરીથી નિર્માણ કરે છે. અને જ્યારે કેલિપ્ટ્રોજન છે એ નિષ્ક્રિય બને ત્યારે આ સુષુપ્ત કેન્દ્રના કોષો સક્રિય બની અને મૂળ ટોપ જનનની ક્રિયા પ્રેરે છે અથવા તો કરે છે. આ મૂળ ટોપ નિર્માણની પ્રક્રિયા પ્રેરે. તો આવા કોષોને ક્વાસન્ટ સેન્ટર અથવા સુષુપ્ત કેન્દ્રયુક્ત કોષો કહેવામાં આવે છે. એટલે એ વર્ધનશીલ પેશીના જ ભાગો છે, પણ કેટલાક નિષ્ક્રિય કોષો છે વચ્ચે વચ્ચે. અને એ સક્રિય થઈ વર્ધનશીલ પેશીના જે કોષો નાશ પામે છે, ઈજાગ્રસ્ત થાય, એનું સ્થાન લે છે. આ ઉપરાંત કેલિપ્ટ્રોજન જેવા કોષો વિઘટન પામે તો એના સ્થાને આવા સક્રિય કોષો દાખલ થતા હોય છે. ત્વચાકાય સિદ્ધાંતની વાત કરીએ આપણે, ટ્યુનિકા કોર્પસ થિયરી. જોજો આ સિદ્ધાંત સ્મિટ દ્વારા રજૂ કરવામાં આવ્યો 1924માં. આ પ્રરોહાગ્રની ગોઠવણી માટે. જો ઓલી મૂળની વાત કરીએ આપણે, આ પ્રરોહાગ્ર પ્રકારની અગ્રિવર્ધનશીલ પેશીની સુયોગ્ય ગોઠવણી અને સુયોગ્ય વિભાજનના સમતલ પર આધારિત પ્રરોહાગ્રને બે ક્ષેત્રમાં જોવા મળે. એટલે પ્રરોહ તંત્રની અગ્રીય વર્ધનશીલ પેશીને એને બે સ્તરમાં વિભાજિત કરી. મૂળમાં સામાન્ય રીતે 3 સ્તર લીધા અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી 2 સ્તરમાં. એમાં સૌથી બહારનું સ્તર છે એને ટ્યુનિકા એટલે કે ત્વચા કીધું. એટલે આ સિદ્ધાંતનું નામ આપ્યું ત્વચાકાય સિદ્ધાંત. આ બીજો સિદ્ધાંત છે. એમાં ત્વચા ટ્યુનિકા એ સૌથી બહારનું આવરણ છે. આ અગ્રીય વર્ધનશીલ પેશી છે, તો એમાં સૌથી બહારની બાજુ કોષોનું જે સ્તર છે, આ કોષોના સ્તરને ટ્યુનિકા એટલે ત્વચા કહેવામાં આવે. સૌથી બહાર જે અધિસ્તર ત્વચા દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે પ્રકાંડનું અધિસ્તર છે એ આ ત્વચાના કોષો દ્વારા નિર્માણ પામે છે. એટલે આમ અગ્રીય વર્ધનશીલ પેશી હતી, એ અગ્રીય વર્ધનશીલ પેશીને એણે સૌથી આ બહારનું સ્તર એને ત્વચા નામ આપ્યું. અને ત્વચા કોષો ફક્ત એક સમતલમાં, જોજો હવે આ બહુ મહત્વની વાત છે. હવે આને હું જરા આ રીતે દોરી નાખું, ઉભા રહ્યો. આ ત્વચાના કોષો. હવે ત્વચા કોષો ફક્ત એક સમતલમાં અરીય વિભાજન પામે છે. અરીય અહીંથી સેન્ટર લ્યો એટલે આમ વિભાજન થાય છે, આમ વિભાજન પામે અરીય રીતે. આમ વિભાજન પામે એટલે નવા કોષો ઉમેરે એટલે આ સ્તર આમ મોટું થતું જાય. પણ આ ત્વચાને કારણે જે કોષો વિભાજનથી ઉમેરાય છે એટલે એ સ્તર એક સ્તરીય રહે છે અને બહારની બાજુ અધિસ્તરનું નિર્માણ કરે છે. એટલે સામાન્ય રીતે ત્વચા એક સ્તરીય હોય છે, પરંતુ કેટલીક વખત જ્યારે આ કોષો આમ વધતા હોય અને ન થાય ત્યારે કેટલાક કોષ અંદર તરફ આવી જાય અને ક્યારેક એ બહુસ્તરીય નિર્માણ કરે છે. પણ ક્યારેક જ બહુસ્તરીય હોય છે, પણ સામાન્ય રીતે એક સ્તરીય હોય, કારણ કે અરીય વિભાજન દર્શાવે છે. અને જેનું બહારનું સ્તર અધિસ્તર બનાવે, એટલે સૌથી બહાર કયું સ્તર બનાવે? આ ત્વચા અધિસ્તર. અને બાકી રહેલા સ્તરો કાય સાથે સંકળાયેલા. એટલે હવે અંદરની બાજુના કોષોનો સમૂહ એને કાય કહેવાય. આ કોષોના સમૂહને શું કહેવાય? કાય. એટલે આને ત્વચા કાય કહેવાય. ત્વચાના કોષો વિભાજન પામી અને એક સ્તરીય અધિસ્તરનું નિર્માણ કરે અને બાકી અનેક સ્તરોમાં આવેલા કોષો સાથે તે સંકળાય છે અને એને શું નામ આપ્યું? કાય કહેવામાં આવે છે. અને આ કાયના કોષો અનુપ્રસ્થ અને આયામ અલગ અલગ પ્રકારે વિભાજન પામી અને વિવિધ પેશીકીય રચનાઓ અને પેશી તંત્રના ભાગોનું નિર્માણ કરે છે. હવે જુઓ, આ ત્વચા તો આપણે જોઈ ગયા. એટલે આ ત્વચાનો ભાગ થઈ ગયો. હવે કાય. હવે જોજો, ત્વચાની નીચે આવેલા કોષોનો સમૂહ, આ ત્વચા એની નીચે આવેલા કોષોનો સમૂહ એટલે આ થાય.
આ કોષોના સમૂહને કાય કહે છે. આ વિસ્તારના બધા કોષો બધી દિશામાં, જોજો આ વિસ્તારના બધા જ કોષો બધી દિશામાં વિભાજન પામે છે. બધા જ સમતલમાં આમ વિભાજન થાય, આમ થાય, આમ થાય, બધી દિશામાં એનું વિભાજન થાય છે અને જેના પરિણામે તેના કદમાં વધારો થાય છે. અને સામાન્ય રીતે એટલે એ કદમાં વધારો થાય એટલે આ જથ્થો વધશે. બધી દિશામાં આમે વિભાજન પામે ને આમે વિભાજન પામે છે, એટલે બધી દિશામાં વિભાજન પામે અને આમ એની જાડાઈમાં વધારો કરશે અને જુદા જુદા અંગોમાં જુદા જુદા કોષ રચનાઓમાં અને પેશીઓમાં વિભેદન પામી અને વિશિષ્ટ પેશી તંત્રનું નિર્માણ કરે છે. એટલે સામાન્ય રીતે કાયના કોષો ત્વચાના કોષો કરતાં મોટા હોય છે. અને કાર્યની વાત કરીએ તો આ કાયનું કાર્ય શું? આધારોતક પેશી તંત્રનું નિર્માણ કરે, વાહિની પેશી એટલે વાહક પેશી તંત્રનું નિર્માણ કરે અથવા બાહ્યક અને મધ્યરંભનું નિર્માણ કરે છે. એટલે વાત ધ્યાનથી સમજો દોસ્તો, અહીંયા બહુ મહત્વની વાત કરી છે કે કાયના કોષો ત્વચાની નીચે આવેલા છે અને તે બધી જ દિશામાં વિભાજન પામે છે. આમાંય થાય અને આમાંય વિભાજન પામી શકે છે. કદમાં થોડા મોટા હોય છે અને આ કોષો સામાન્ય રીતે આધારોતક પેશી તંત્ર, વાહક પેશી તંત્ર એટલે કે બાહ્યક, પરિચક્ર, મધ્યરંભ વગેરેનું નિર્માણ આના દ્વારા થાય છે, એટલે કે કાય દ્વારા થાય. ત્વચા દ્વારા માત્ર અધિસ્તર અને કાય દ્વારા બાકીના દરેક પેશી તંત્રનું નિર્માણ થાય છે. આમ બે સ્તરોમાં વિભાજિત કરી અને આ સિદ્ધાંત આપ્યો ત્વચા કાય સિદ્ધાંત. ત્યાર પછી ત્રીજી એક વાત આવ્યું, જો હિસ્ટોજન સિદ્ધાંત છે એ મૂળ માટે છે, મૂળની અગ્રસ્થ વર્ધનશીલ પેશી માટે. ત્વચાકાય સિદ્ધાંત છે એ પ્રરોહાગ્ર અથવા તો પ્રરોહની અગ્રસ્થ વર્ધનશીલ પેશી માટે. આ કોષરસીય પેશીય વિસ્તાર સિદ્ધાંત, આ સિદ્ધાંત આમ સામાન્ય રીતે પ્રરોહ તંત્રનું પ્રરોહાગ્ર અથવા કોષોના વિભાજનના દરને આધારે બે ભાગમાં વિભાજિત કર્યા ફોસ્ટર નામના વૈજ્ઞાનિકે. આ ફોસ્ટરના મત મુજબ, એના મત પ્રમાણે પ્રરોહ તંત્રનું પ્રરોહાગ્ર છે કોષના વિભાજનના દરને આધારે બે ભાગમાં વિભાજિત. એક સમિટ અને બીજું ફ્લેંક છે. હવે પ્રરોહાગ્રને એને બે રીતે વિભાજિત કર્યા, વાનસ્પતિક પ્રરોહાગ્ર અને પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર. વાનસ્પતિક પ્રરોહાગ્ર એટલે કે પ્રકાંડની અગ્રસ્થ વર્ધનશીલ પેશી આગળ પ્રકાંડમાં જ નિર્માણ પામશે અને અગ્રકલિકામાં જ આગળ વૃદ્ધિ પામશે તો એ વાનસ્પતિક છે. પણ આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી પુષ્પકલિકામાં ફેરવાઈ જાય તો એને પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર કહેવાય. પણ કોષોના વિભાજનના દરને આધારે એણે બે ભાગમાં વિભાજિત કર્યા. બે સ્થાનોમાં અગ્રીય વર્ધનશીલ પેશીને બે સ્થાનોમાં વિભાજિત કરી, એક સમિટ અને ફ્લેંક્સ. હવે સમિટ કોષ વિભાજનનો દર અહીં ઓછો હોય અને આ વિસ્તાર અગ્રભાગે ગોઠવાયેલ હોય છે. તમે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી લ્યો તો તમે જોયું હશે અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાં આમ પ્રીમોર્ડિયા ઓલા પર્ણો ઉત્પન્ન થાય જોવા મળે. અહીંથી ને એમ પર્ણો સર્જાતા છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાં આ જે ભાગ છે, આ ભાગ આને સમિટ કહેવામાં આવે અને સામાન્ય રીતે થોડો વિભાજનનો દર ધીમો હોય છે અને આ વિસ્તાર અગ્રભાગે ગોઠવાયેલો છે જેને સમિટ કહેવામાં આવે. હવે જોજો બીજું આપણે કીધું ફ્લેંક. ખરેખર ફ્લેંક કોને કહેવાય? તો કે જે સમિટની નીચે તરફ આવેલો ભાગ છે અને જ્યાં એ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામે છે અને આ ઝડપથી વિભાજન પામે છે એટલે જ આ પર્ણોની વૃદ્ધિ થઈને પ્રીમોર્ડિયા અગ્રસ્થ વર્ધનશીલ પેશીને ઘેરી લે છે, એને ફ્લેંક કહેવામાં આવે છે. એટલે સમજાણી વાત તમને? ફોસ્ટરે અગ્રીય વર્ધનશીલ પેશીને બે ભાગમાં વિભાજિત કરી, વાનસ્પતિક પ્રરોહાગ્રમાં સમિટ અને ફ્લેંક્સ. તો વાનસ્પતિક પ્રરોહાગ્ર અને પ્રાજ્ઞનિક પ્રરોહાગ્રમાં શું તફાવત હોય એની વાત પછી કરશું. પણ પ્રરોહાગ્રના બે ભાગ સમિટ અને ફ્લેંક, તો એમાં સમિટ એ ઓછું વિભાજન દર્શાવે છે. એના કોષો સમિટ પ્રદેશ એટલે એવો પ્રદેશ છે કે જ્યાં કોષ વિભાજનનો દર થોડો ઓછો હોય અને આ વિસ્તાર સામાન્ય રીતે અગ્રભાગે ગોઠવાયેલો હોય. પણ ફ્લેંક એ એવો વિસ્તાર છે જ્યાં કોષ વિભાજનનો દર ખૂબ જ વધુ હોય. એટલે હવે તમે સમજો, આ જે મેં ભાગ દોર્યો અત્યારે, આ એ ફ્લેંક છે જ્યાં કોષ વિભાજનનો દર વધારે હોય. ઉપરનો ભાગ અગ્રભાગ સમિટ, આ ફ્લેંક વિભાજનનો દર ખૂબ જ વધારે, જે સમિટની તરત પાછળનો ભાગ છે. આદિપર્ણનો ઉદ્ભવ પ્રીમોર્ડિયા, આ આદિપર્ણ છે. કલિકા શરૂઆતમાં તમે કોઈ પણ પ્રકારનો અગ્રભાગ જોઈને આવા નાના મરચા જેવું દેખાય, આદિપર્ણોથી મીટર. આ આદિપર્ણનો ઉદ્ભવ આ વિસ્તારમાંથી થાય. આ એટલે કયા વિસ્તારમાંથી? આ એટલે કોણ ભાઈ? ફ્લેંકમાંથી થાય છે. હવે બેની તફાવતની વાત કરીએ. જોજો, વાનસ્પતિક પ્રરોહાગ્રનો આકાર ઘુમ્મટ આકાર
અથવા શંકુ આકાર હોય છે. પણ પ્રાજ્ઞનિક પ્રરોહાગ્રનો આકાર પહોળો અને ચપટો હોય છે. આ ધ્યાનથી સમજો. આ વાનસ્પતિક પ્રરોહાગ્ર હોય તો આવું જોવા મળે, પણ હવે જોજો, જો આ પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર હોય તો આવું જોવા મળે. પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર પહોળો અને ચપટો હોય. હા, આને સમીટ જ કહેવાય ન્યાય. ત્યાં પણ આને સમીટ કહેશું આપણે, આ ભાગને સમીટ કહેશું, અને ત્યાં પણ આ ભાગને આપણે ફ્લેન્ક કહેશું. પણ એનું પ્રરોહાગ્રનો જે આકાર છે એમાં થોડા ફેરફાર. એટલે વાનસ્પતિક પ્રરોહાગ્રનો આકાર ઘુમ્મટ આકાર અથવા તો શંકો આકાર હોય, અને પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર છે એ ચપટો અથવા પહોળો હોય છે. પ્રરોહાગ્રની સ્થિતિને આધારે તે છેડા પર ગોઠવાયેલું હોય, સૌથી આગળના ભાગે આવેલું છે. આદિપર્ણની વૃદ્ધિ પહેલા અગ્રસ્થ પછી સીમાંતર હોય છે. બહુ સમજવા જેવી વાત છે. આદિપર્ણની વૃદ્ધિ પહેલા અગ્રસ્થ હોય એટલે શું સમજશો તમે કે આ આદિ અહીંયા શરૂઆતના ભાગમાં અહીંયા વર્ધનશીલ કોષો પહેલા આવેલા હોય એટલે અગ્રસ્થ હોય, એટલે પહેલા વૃદ્ધિ આમ થાય છે ક્રમશઃ આમ, પછી સીમાંતર એટલે આ કિનારીનો ભાગ છે અહીંયા વર્ધનશીલ કોષો હોય. એટલે આદિપર્ણની વૃદ્ધિ પહેલા અગ્રસ્થ ભાગમાં હોય, ટોચના ભાગે. એટલે માનો કે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે અને ફ્લેન્કના ભાગેથી વૃદ્ધિ થતી હોય તો એ અગ્ર તરફ થાય ક્રમશઃ, એટલે આ અગ્રસ્થ થયું. અને પછી પર્ણ પહોળું થાય એટલે પછી કઈ થઈ? સીમાંતર. આદિપર્ણનું કાર્ય શું છે? પ્રરોહાગ્રને રક્ષણ આપે છે, ઢાંકીને રાખે. એટલે આદિપર્ણ આ વર્ધનશીલ પેશી ખૂબ જ કુમળી છે, એ કોષોને રક્ષણ પણ પૂરું પાડે છે. એટલે આ રીતે તે સંકળાયેલું હોય છે. આમ સમીટ અને ફ્લેન્ક કોષ પેશી રશીય સિદ્ધાંતની આપણે વાત કરી. ત્યાર પછી પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર સમજો. પ્રજનનની અવસ્થા એટલે કે પુષ્પોદ્ભવ દરમિયાન વાનસ્પતિક પ્રરોહાગ્ર પ્રાજ્ઞનિક પ્રરોહાગ્રમાં રૂપાંતરિત થાય. વાત બહુ સમજવા જેવી છે. આપણને એમ થાય કે આવી વાત તો શું અહીંયા કરવાની જરૂર હતી, આની અરે કંઈ લેવા દેવા નથી. અરે છે, અને આગળ પણ બહુ અગત્યનું છે, કામ આવશે. આ ખરેખર પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર હતું. આ પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર છે. આમાંથી આ વાનસ્પતિક પ્રરોહાગ્ર છે. આ વાનસ્પતિક પ્રરોહાગ્રમાંથી પ્રાજ્ઞનિક પ્રરોહાગ્રમાં તે રૂપાંતરિત. એ કેવી રીતે રૂપાંતરિત થાય છે? તો ત્યારે બહુ અગત્યનો ભાગ ભજવે છે અંતઃસ્રાવ ફ્લોરિજિન, અને એ પ્રકાશ દ્વારા પ્રેરિત હોય. પ્રકાશની પ્રાપ્તિને આધારે વનસ્પતિના પર્ણોની અંદર આ પ્રકારનો એક અંતઃસ્રાવ સર્જાય છે, ફ્લોરિજિન. અને જે વનસ્પતિના આ જે વાનસ્પતિક અગ્રસ્થ વર્ધનશીલ પેશી હતી અથવા વાનસ્પતિક પ્રરોહાગ્ર હતું એને પ્રાજ્ઞનિક પ્રરોહાગ્રમાં રૂપાંતરિત કરે. જોજો, હવે સમીટ સામાન્ય રીતે ઓછું સક્રિય હોય ને, તો આ ફ્લોરિજિન અંતઃસ્રાવની ક્રિયાશીલતાને કારણે પ્રરોહાગ્રમાં સમીટ વિસ્તાર વધુ સક્રિય બને છે, કોષ વિભાજન વધે. એટલે હવે આમાં શું થશે? જોજો, હવે બહુ આ સમીટ વિસ્તાર છે પેલા ઓછો સક્રિય હતો, આ ફ્લેન્ક વિસ્તાર છે જે વધુ સક્રિય હતો. હવે આ વાનસ્પતિક પ્રરોહાગ્ર શેમાં ફેરવાવાનું છે ભાઈ? પ્રાજ્ઞનિક પ્રરોહાગ્ર. કોને કારણે? ફ્લોરિજિન. એમાં શું થશે? તો કે એને કારણે આ કેમાં આવું થશે, થોડુંક ચપટું બનશે, અગ્રસ્ત ભાગ ચપટો બનશે, આવી રીતે સર્જાશે. હવે અગત્યની વાત એ થશે કે આ સમીટ વિસ્તારના કોષો ફ્લોરિજિન અંતઃસ્રાવને કારણે વધુ સક્રિય થશે, વધુ ક્રિયાશીલ બનશે. ક્યાં ભાગ, ક્યાં વિસ્તારો? તો કે આ એટલે ક્યાં? તમને ખબર છે હવે? સમીટ વિસ્તાર. એના પરિણામે સ્થિતિ આવી સર્જાશે. જોજો, હવે આ સમીટ વિસ્તાર જે હતો એ સમીટ વિસ્તારમાં આ કોષો વધુ સક્રિય થવાથી ન્યા સૌથી પહેલા આ સ્ત્રી કેસરનું નિર્માણ થાય. આ પર્ણ છે એ સ્ત્રી કેસરમાં ફેરવાશે. પછી બીજું, એ કોષો વૃદ્ધિ અને ઝડપથી વિભાજન પામી સક્રિય થઈને પુકેસરમાં વિભાજન થાય. અને ફ્લેન્ક વિસ્તાર છે એ ફ્લેન્ક વિસ્તાર તો દલપત્ર અને વજ્રપત્ર સર્જવાનું જ હોય, અને આમ પુષ્પીય કલિકા અવસ્થા પહેલા સર્જાય પણ એક પુષ્પનું નિર્માણ કરે. એટલે આમ પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાય અથવા પુષ્પીય કલિકામાં ફેરવાય છે. વાત ધ્યાનથી સમજો. કયો અંતઃસ્રાવ? ફ્લોરિજિન અંતઃસ્રાવ અને પ્રકાશનો મોટો રોલ છે. યોગ્ય પ્રકાશની પ્રાપ્તિને કારણે ફ્લોરિજિન અંતઃસ્રાવ સર્જાય, અને જે વાનસ્પતિક પ્રરોહાગ્રની અંદર જે સમીટ વિસ્તારના કોષોને વધુ સક્રિય કરે, આ સમીટ વિસ્તાર છે એ ઝડપથી સક્રિય થાય, કોષ વિભાજન પામે, સ્ત્રી કેસર અને પુકેસરનું નિર્માણ કરે, રચના કરે છે. અને ફ્લેન્ક વિસ્તાર થોડો ઓછો સક્રિય થાય અને એ દલચક્ર અને વજ્રચક્રનું નિર્માણ કરે, આમ પુષ્પીય અવસ્થાનું નિર્માણ થાય અને પ્રાજનનિક પ્રરોહાગ્રનું નિર્માણ થાય.
આમ અગ્રીય વર્ધનશીલ પેશી આ રીતે કામ કરે છે અને જે વાનસ્પતિક પ્રરોહાગ્રમાંથી પ્રાજ્ઞનિક પ્રરોહાગ્રમાં રૂપાંતરિત થાય છે ને સમજવા જેવો ખૂબ અગત્યનો અને મસ્ત ટોપિક છે. મજા આવી ને? તો પછી તો દોસ્તો આટલું રાખીએ છીએ અને ફરી પાછા આવું ક્યાંય પણ જરૂર પડશે આપણને તો આવા એક્સ્ટ્રા ટોપિક સાથે આપણે ડિસ્કસ કરશું અને ફરી હવે પેશીતંત્રના ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. બાય બાય, સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.